શિક્ષણમાં એઆઈ વિશે તો ઘણી બધી વાતો થાય છે, બરાબર ને? પણ આજે આપણે ટેકનોલોજીની નહીં પણ એક નવી જ ફિલોસોફીની વાત કરવાના છીએ. એક એવી વિચારસરણી જે મશીનને નહીં પણ માણસને સેન્ટરમાં રાખે છે. તો ચાલો આપણે સાથે મળીને જોઈએ કે આ નવો દૃષ્ટિકોણ શું છે અને એ આપણી ભણવાની રીતને કેવી રીતે બદલી શકે છે. આ સવાલ છે ને એ લગભગ દરેકના મગજમાં ઘૂમતો જ હોય છે. ઘણા ટીચર્સને, પેરેન્ટ્સને ડર લાગે છે કે ક્યાંક એઆઈ એમની જગ્યા તો નહીં લઈ લે ને. જેમ એક સમયે કમ્પ્યુટરે ઘણા કામોને ઓટોમેટિક કરી દીધા હતા. શું શીખવાની આખી પ્રોસેસ એક મશીન જેવી બની જશે? જુઓ, આ ચિંતાઓ ખોટી નથી, પણ શું આપણે સાચો સવાલ પૂછી રહ્યા છીએ કે પછી આખી વાતને ખોટી દિશામાં જોઈ રહ્યા છીએ? કદાચ આપણે આ આખી ચર્ચાને માણસ વિરુદ્ધ મશીનની કોઈ બોક્સિંગ મેચ તરીકે જોવાનું બંધ કરવું પડશે. એના બદલે એને એક ટીમ સ્પોર્ટ તરીકે કેમ ન જોઈએ? એક એવી રમત જ્યાં માણસ અને મશીન બંને એક જ ટીમમાં છે, એક જ ગોલ માટે સાથે રમી રહ્યા છે. અહીંયા સવાલ જીત હારનો નથી, પણ સાથે મળીને આપણે શું મેળવી શકીએ છીએ એનો છે. અત્યાર સુધી છે ને મોટાભાગના લોકો એઆઈને એક કોમ્પિટિટર તરીકે જ જોતા હતા, પણ આ નવી ફિલોસોફી એઆઈને એક એમ્પ્લીફાયર તરીકે જુએ છે. જેમ કે એક માઇક્રોફોન હોય ને, એ ગાયકના અવાજને મોટો અને વધારે પાવરફુલ બનાવે છે. બસ એ જ રીતે એઆઈ આપણી વિચારવાની અને શીખવાની શક્તિને અનેક ગણી વધારી શકે છે. તો આ ડરવાની વાત નથી, આ તો સશક્તિકરણની વાત છે, સ્પર્ધાની નહીં, સહયોગની વાત છે. તો સવાલ એ છે કે આ સહયોગ અને સશક્તિકરણની જે ફિલોસોફી છે એને આપણે ક્લાસરૂમમાં લાવીશું કઈ રીતે? જવાબ એકદમ સરળ પણ બહુ જ પાવરફુલ સિદ્ધાંતમાં છુપાયેલો છે. અને એ સિદ્ધાંત આ છે: પહેલા માનવ, પછી એઆઈ. બસ આ 3 શબ્દો આ જ આખી વિચારધારાનો પાયો છે. આનો સીધો મતલબ એ છે કે ટેકનોલોજી ભલે ગમે તેટલી સ્માર્ટ બની જાય, પણ નિર્ણયો લેવાની અને દિશા નક્કી કરવાની જે ફાઇનલ પાવર છે એ હંમેશા માણસના હાથમાં જ રહેવી જોઈએ. આ આઈડિયાને સમજવા માટે કો-પાયલોટનું ઉદાહરણ બેસ્ટ છે. વિચારો કે સ્ટુડન્ટ અથવા ટીચર એક પ્લેનના મુખ્ય પાયલોટ છે, જેઓ નક્કી કરે છે કે પ્લેન ક્યાં જશે, મંઝિલ શું છે. અને એઆઈ એમનો એડવાન્સ કો-પાયલટ છે. એ હવામાનનો ડેટા આપે છે, રૂટીન ચેક સંભાળે છે અને બેસ્ટ રસ્તો પણ બતાવે છે. પણ પ્લેન ક્યાં જશે એનો ફાઇનલ નિર્ણય તો હંમેશા પાયલોટ જ લેશે. એઆઈ એક સાધન છે, ચાલક નહીં. ઓકે, તો આ ફિલોસોફીને રિયાલિટીમાં લાવવા માટે એક પ્રેક્ટિકલ માળખું પણ બનાવાયું છે, જેનું નામ છે થિંકિંગ 2.0. આ નામ જ કહે છે કે આપણે એઆઈ સાથે મળીને આપણી વિચારવાની રીતને એક નેક્સ્ટ લેવલ પર લઈ જઈ રહ્યા છીએ. ચાલો જોઈએ કે આ કામ કઈ રીતે કરે છે. અને હા, આ કોઈ હવામાંથી આવેલો વિચાર નથી. આ ફ્રેમવર્ક સ્ટેનિસ્લાસ ડેહેન અને જેરોમ બ્રુનર જેવા દિગ્ગજ ન્યુરોસાયન્ટિસ્ટ અને લર્નિંગ એક્સપર્ટ્સના સંશોધન પર આધારિત છે. જેમ કે સ્ટેનિસ્લાસ ડેહેને આપણને સમજાવ્યું કે આપણું મગજ વાંચતા કેવી રીતે શીખે છે. આ જ સમજ આપણને એઆઈને શીખવાની પ્રોસેસમાં યોગ્ય રીતે સામેલ કરવામાં મદદ કરે છે. આ આખું ફ્રેમવર્ક છે ને એ મુખ્યત્વે 3 પાયા પર ઊભું છે. આપણે એને જ્ઞાન, વિવેક અને માનવતા પણ કહી શકીએ. આ 3 સિમ્પલ સ્ટેપ્સ સ્ટુડન્ટ્સને એઆઈની દુનિયામાં સફળતાપૂર્વક આગળ વધવા માટે તૈયાર કરે છે. પહેલો પાયો છે જ્ઞાન, એટલે કે સ્ટુડન્ટ્સને એ સમજાવવું કે એઆઈ શું કરી શકે છે અને શું નહીં. દાખલા તરીકે, એઆઈ નિબંધ લખવા માટે માહિતી ભેગી કરવામાં જબરજસ્ત મદદ કરી શકે છે, પણ એ કોઈ ઓરિજિનલ વિચાર કે લાગણીઓ પેદા કરી શકતું નથી. જ્યારે સ્ટુડન્ટ્સ આ સમજે છે ત્યારે તેઓ એઆઈનો ઉપયોગ ચીટિંગ માટે નહીં પણ રિસર્ચ અને પ્રેરણા માટે કરે છે. બીજો પાયો છે વિવેક. જુઓ, કોઈ પણ શક્તિશાળી સાધન હોય ને એની સાથે જવાબદારી પણ આવે જ છે. અહીંયા સ્ટુડન્ટ્સ માત્ર એઆઈનો ઉપયોગ કરતા નથી શીખતા, પણ એના પ્રભાવ વિશે વિચારતા પણ શીખે છે. એનાથી થતા ફાયદા નુકસાનને સમજે છે અને જવાબદાર નિર્ણયો લે છે. તેઓ સચેત યુઝર બને છે. અને ત્રીજો પાયો એ તો આખી ફિલોસોફીનો આત્મા છે: માનવતા. ટેકનોલોજી ગમે તેટલી આગળ વધી જાય, પણ ક્રિએટિવિટી, સહાનુભૂતિ અને ક્રિટિકલ થિંકિંગ જેવા ગુણો હંમેશા યુનિક રહેશે. શું કોઈ મશીન ખરેખર કલાનું એક માસ્ટરપીસ બનાવી શકે છે કે કોઈના દુઃખને સમજી શકે છે? ના. આ માનવીય ગુણોને એઆઈ વધારી શકે છે, પણ એની જગ્યા ક્યારેય લઈ શકતું નથી. તો આ બધા સુંદર વિચારો રિયલ લાઈફમાં કેવા દેખાય છે? ચાલો હવે આપણે એવા કેટલાક ટૂલ્સ પર નજર કરીએ જે આ પહેલા માનવ પછી એઆઈની ફિલોસોફીને ક્લાસરૂમમાં જીવંત કરે છે. આ સિસ્ટમમાં મુખ્યત્વે 4 ટૂલ્સ છે. સાયફરને સમજો, એક પર્સનલ એઆઈ ટ્યુટર જે દરેક સ્ટુડન્ટની શીખવાની સ્પીડ અને સ્ટાઇલને સમજે છે. ઝિયોન એટલે જાણે 20થી વધુ એઆઈ સાધનોનો ખજાનો.
નિયો એઆઈ લેબ પ્રેક્ટિકલ અનુભવ માટે છે અને મોર્ફિયસ તો ટીચર્સ માટે એક સ્માર્ટ અસિસ્ટન્ટ જેવું છે જે તેમને પેપરવર્કમાંથી મુક્ત કરીને સ્ટુડન્ટ્સ પર વધુ ધ્યાન આપવાનો સમય આપે છે. પણ એક મિનિટ, આ વાત માત્ર થોડા ટૂલ્સ કે શાળાઓ પૂરતી સીમિત નથી. આની પાછળ એક રાષ્ટ્રીય મિશન છે, એક બહુ મોટું અને મહત્વાકાંક્ષી સપનું છે. અને આ સ્લાઇડ એ સપનાને બિલકુલ સ્પષ્ટપણે બતાવે છે. લક્ષ્ય એ છે કે આવનારા સમયમાં ભારત માત્ર એઆઈનો ઉપયોગ કરનારો દેશ ના બને, પણ એઆઈ ટેકનોલોજીનું નિર્માણ કરનારો અને દુનિયાને રસ્તો બતાવનારો દેશ બને. આપણે ટેકનોલોજીના ગ્રાહક નહીં, પણ સર્જક બનવાનું છે. એટલે આખી વાતનો સાર એ છે કે આ માત્ર કોડિંગ કે ટેકનોલોજી શીખવવા વિશે નથી. આ તો એક એવી આખી પેઢી તૈયાર કરવા વિશે છે જે ટેકનોલોજીનો ઉપયોગ ડહાપણ, નૈતિકતા અને માનવતામાં ભલા માટે કરી શકે. કારણ કે પાવરફુલ ટેકનોલોજીને સાચી દિશા આપવા માટે આ 3 ગુણો સૌથી જરૂરી છે. અને આ આપણને એક અંતિમ અને બહુ જ મહત્વના વિચાર પર લાવીને મૂકે છે. જેમ જેમ ટેકનોલોજી વધુને વધુ સ્માર્ટ બનતી જશે, તેમ તેમ આપણા માટે વધુ માનવીય બનવું વધારે ને વધારે જરૂરી બનશે. ભવિષ્યની ટેકનોલોજીને ચલાવનાર સૌથી અગત્યનો ઘટક કોઈ ચિપ કે અલ્ગોરિધમ નથી, એ તો માણસ પોતે છે. ભવિષ્ય મશીનોનું નથી, ભવિષ્ય માનવીય મૂલ્યો દ્વારા માર્ગદર્શન પામેલા મશીનોનું છે.